કર્ણાવતી દર્શનમાં આપનું સ્વાગત છે. પાલડી સ્થિત કોચરબ આશ્રમની સામે પુષ્પનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન, લગભગ 711 વર્ષ જૂનું પ્રાચીન મંદિર છે. અમદાવાદ નામનું અતિક્રમણ થયું તે પહેલાં જે કર્ણાવતી નગર હતું તે સમયનું આ મંદિર છે. મંદિરના જે ઐતિહાસિક ચોપડા જે છે જેમાં નોંધણી પ્રમાણે આ સંવત 1367માં આ મંદિર હતું. એટલે લગભગ ગણતરી પ્રમાણે જોઈએ તો અત્યારે લગભગ 711 વર્ષ જૂનું મંદિર છે આ પુષ્પનાથ મહાદેવ. વખતો કોઈ જીર્ણોદ્ધાર થયો છે. ઓમ પુષ્પનાથ મહાદેવાય નમઃ. ઓમ નમઃ શિવાય. 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 નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ખંડદેવ છે. વખતો વખત જીર્ણોદ્ધાર થયેલો છે. નમઃ શિવાય. હર હર મહાદેવ. નમઃ શિવાય. જય ભોલેનાથ. જય શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. નમઃ શિવાય. જય પુષ્પનાથ મહાદેવાય નમઃ. નમઃ શિવાય. નમઃ શિવાય. હર હર મહાદેવ. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય. આ મંદિરની દિવાલની જાડાઈ જુઓ તમે. આ મંદિરની દિવાલમાં જે ઈંટો વપરાયેલી છે તેની જાડાઈ જો 1 ઇંચ જેટલી જાડી છે અને સિમેન્ટમાં નથી બનેલી. આ ચૂનાના પ્લાસ્ટરમાં છે. આ લગભગ 500-600 વર્ષ પહેલાં આ પ્રમાણનું બાંધકામ થતું હતું. એનાથી તો આપણે કહી શકીએ કે આ જે મંદિરનું બાંધકામ જે છે એ પણ લગભગ 400-500 વર્ષ જૂનું તો હશે જ. અત્યારના સ્થાનિક પાલડી વિસ્તારના સ્થાનિક લોકોને પણ આ કદાચ આ મંદિર આટલું પ્રાચીન છે એવું જ્ઞાત નહીં હોય. આ મંદિર હમણાં બનાવેલું છે એટલે આ પ્રાચીન નથી. જય ગુરુદેવ. મૂળ મહાદેવજીનું જે સ્થાન છે તે પ્રાચીન છે. હા બા ખોલજો ને. જય ગણપતિ. જય જય આદિશક્તિ મહાદેવ. જય માતા કી જય. જય અંબે માતા કી જય. જય અંબે માતા કી જય. જય શ્રી રામચંદ્ર ભગવાન કી જય. જય બજરંગબલી હનુમંતે નમઃ. આ હનુમાન દાદાની મૂર્તિ તમે જુઓ, જે પ્રાચીન મંદિરોમાં જોવા મળે છે એ પ્રકારની છે. ઓમ હનુમંતે નમઃ. અખંડ દીવો છે. જય શ્રી રામચંદ્ર ભગવાન જી. નમઃ શિવાય. હર હર મહાદેવ. નમઃ શિવાય. પુષ્પનાથ મહાદેવાય.
જય સિદ્ધિવિનાયક ગણપતિ દાદા કી જય. મંદિરમાં જેટલા પણ ગાદીપતિ થઈ ગયા છે તેમની સમાધિ છે અહીંયા. કર્ણાવતીના નિવાસીઓ તમે પણ આ મંદિરના દર્શન માટે આવો, લાભ લો. અને જે પાલડીકા એટલે કે પાલડીમાં રહેતા ભક્તો છે જેને આ મંદિર છે એ ખબર છે પણ આટલું પ્રાચીન છે જેની જાણકારી નથી તે પણ અહીંયા આવીને દર્શનનો લાભ લે. ઓમ નમઃ શિવાય. ઓમ પુષ્પનાથ મહાદેવાય નમઃ. ઓમ પુષ્પનાથ મહાદેવાય નમઃ. ઓમ પુષ્પનાથ. સામે કોચરબ આશ્રમ છે, કોચરબ ગામમાં જવાનો રસ્તો છે. ઓમ નમઃ શિવાય.